નેશનલ હાઈવે 48 પર ઝીરો ફેટાલિટી કોરિડોરનું ઉદ્ઘાટન માર્ગ અકસ્માતો ઘટાડવાની મહત્વની પહેલ. વડોદરા શહેર સહિત રાજ્યભરમાં વધી રહેલા માર્ગ અકસ્માતના બનાવોને ધ્યાનમાં રાખીને નેશનલ હાઈવે 48 પર ઝીરો ફેટાલિટી કોરિડોર પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુઆંકને ઘટાડવા અને અકસ્માતગ્રસ્તોને સમયસર સારવાર ઉપલબ્ધ કરાવવાનો છે. તાજેતરમાં નેશનલ હાઈવે 48 પર સર્જાયેલા ગંભીર બસ અકસ્માતમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા બાદ માર્ગ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. પ્રોજેક્ટ અંતર્ગત હાઈવેના આશરે 65 કિલોમીટર વિસ્તારમાં માર્ગ સુરક્ષા માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારાઓ કરવામાં આવશે તેમજ અકસ્માત સમયે ઝડપી બચાવ અને સારવાર સુનિશ્ચિત કરવા માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. આ કોરિડોર અરવલ્લીથી વલસાડ સુધી નેશનલ હાઈવે 48 માર્ગને આવરી લેશે. ઉપરાંત અકસ્માતગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 30 ખાનગી હોસ્પિટલોને પણ આ અભિયાન સાથે જોડવામાં આવે છે. પ્રોજેક્ટ લોન્ચિંગ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર, સાંસદ હેમાંગ જોશી તથા ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા. અધિકારીઓએ જણાવ્યું હતું કે માર્ગ સુરક્ષા, ઝડપી ઇમરજન્સી રિસ્પોન્સ, બ્લેક સ્પોટ સુધારવા અને જનજાગૃતિ જેવા પગલાઓ દ્વારા અકસ્માત થતી જાનહાનિ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવશે. આ પહેલ માર્ગ સુરક્ષાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશની અંદર કઈ પ્રકારે ઝીરો ફેટેલિટી હાઈવેઝની અંદર થાય એ માટેના સઘળા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોની અંદર ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત સરકાર પણ ઘણા પ્રયત્નો કરી રહી છે. એના ભાગરૂપે આજે વડોદરા પોલીસ દ્વારા અમારા કમિશનરશ્રીના એક ઇનિશિયેટિવથી ઝીરો ફેટાલિટી NH48 કોરિડોરનું આજે લોન્ચિંગ થવા જઈ રહ્યું છે અને એના સાથે રોડ સેફટી અવેરનેસને લઈને પ્રતિકાત્મક હેલ્મેટનું પણ વિતરણ આજે કરવા જઈ રહ્યા છે. ત્યારે આ સુંદર પ્રયાસ બદલ વડોદરા સિટી શહેર પોલીસનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું. અને સાથે સાથે તમામ આપણા વાહન ચાલકોને પણ વિનંતી કરું છું કે આપણે જો આપણા વાહન ચલાવતા સમયે તમામ નિયમોનું પાલન કરીશું તો એ દેશને તો એનાથી ભલું છે જ, પરંતુ સૌ પ્રથમ તો આપણા પરિવારને એનાથી ભલું છે. એટલે આપના માધ્યમથી હું તમામને રોડ સેફટીના તમામ નિયમોને પાલન કરવાની પણ અપીલ કરું છું. ધન્યવાદ. જે રીતે હાઈવે પર અકસ્માતોના બનાવો સતત વધી રહ્યા છે, કેવી રીતે કામગીરી કે કાર્યવાહી થવી જોઈએ જેના કારણે ઓછામાં ઓછા અકસ્માતો થાય? આ બાબતે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા તો પ્રયત્નો થઈ જ રહ્યા છે. જે બ્લાઇન્ડ સ્પોટ હોય ત્યાં અમારી રજૂઆતો થઈ અને ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પણ થાય, સાથે સાથે ટ્રાફિક નિયમન પણ વ્યવસ્થિત થાય. પરંતુ આ તમામ પ્રયાસોની સાથે વ્યક્તિની પોતાની સેલ્ફ ડિસિપ્લિન પણ આટલી જ મહત્ત્વની હોય છે. એટલે આપણે સૌ સામૂહિક પ્રયાસોથી આ તમામ બાબતે ઝીરો ફેટેલિટી કઈ રીતે થઈ શકે એ માટેના પ્રયત્નો કરી શકીએ. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા દેશમાં બનતા માર્ગ અકસ્માતના કિસ્સાઓમાં ઘટાડો લાવવા માટે કેટલાક પ્રયાસો કરવામાં આવ્યા છે. આના ભાગરૂપે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો, ઇન્સ્ટિટ્યુશનલ અરેન્જમેન્ટ, સ્ટેચ્યુટરી ફ્રેમવર્કમાં ફેરફાર અને સાથે સાથે એન્ફોર્સમેન્ટમાં રિગર અને અકસ્માત બને ત્યારે ત્વરિત રિસ્પોન્સ આપીને અકસ્માતમાં સંડોવાયેલા ઇસમોના જાન બચાવવાની દિશામાં પ્રયાસો કરવા માટે કેટલાક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. આના ભાગરૂપે જ ઝીરો ફેટાલિટી કોરિડોરના એક કોન્સેપ્ટથી ગુજરાત રાજ્યમાં પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 અરાવલીથી માંડીને વલસાડ સુધીના આખા વિસ્તારમાં માર્ગ અકસ્માતના કિસ્સો ઘટે અને આ સ્ટ્રેચ વધુ સુરક્ષિત બને તે દિશામાં પ્રયાસો કરવાના ભાગરૂપે ઝીરો ફેટાલિટી કોરિડોર પ્રોજેક્ટનું શરૂઆત કરવામાં આવી છે. આજે આ કાર્યક્રમમાં માનનીય MP શ્રી, ધારાસભ્ય શ્રી વાઘોડિયા અને અન્ય સ્ટેક હોલ્ડર ઉપસ્થિત છે. આ કાર્યક્રમના માધ્યમથી આપણે શરૂ કરવા માંગીએ છીએ. વડોદરા શહેર વિસ્તારમાં પસાર થતા લગભગ 65 કિલોમીટર સ્ટ્રેચમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા કરવામાં આવે. શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ રોડ સાઇનેજીસ,
સેફટી અંગેના ઇનિશિયેટિવ્સ અને તમામ એજન્સીઓ સાથે મળીને વિગરસ એન્ફોર્સમેન્ટ એમરજન્સી રિસ્પોન્સના ભાગરૂપે વડોદરા શહેરમાં જે સરકારી અસ્પતાલો છે તે ઉપરાંત લગભગ 30 ખાનગી અસ્પતાલોને પણ આપણે આ યોજનાના ભાગરૂપે જોડી છે. કેશલેસ ટ્રીટમેન્ટ માટે આયોજન પણ કર્યું છે અને આ માર્ગના બંને બાજુ રહેતા શહેરીજનો ગામજનો પણ માર્ગ સુરક્ષા અંગે સતર્ક બને, જેથી કરીને એક તમામ સ્ટેક હોલ્ડર પાર્ટિસિપેશનથી આપણા 65 કિલોમીટર સ્ટ્રેચ બધું સુરક્ષિત બને અને અકસ્માતોમાં ઘટાડો થાય. આ દિશામાં આવતા દિવસોમાં એક આયોજનબદ્ધ રીતે સરકારના તમામ વિભાગો, બિન સરકારી સેવા સંસ્થાઓ, જનપ્રતિનિધિઓ અને આજુબાજુમાં રહેતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના સરપંચીઓ, રહીશો, એમના તમામના પાર્ટિસિપેશનથી, ભાગીદારીથી આવા એક સુરક્ષિત માહોલ ઊભા કરવા માંગીએ છીએ. આ આવતા દિવસોમાં શોર્ટ ટર્મ પ્રોગ્રામ ઇનિશિયેટિવ કેટલાક શરૂ કરવાના છે અને એ જ રીતે તબક્કાવાર મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ યોજનાઓ સાથે આ સ્ટેશને રોડ સેફ્ટી કોન્સેપ્ટમાં એક મોડેલ તરીકે વિકસાવવાની પ્રયાસ છે.